સુરત શહેરમાં પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓનો ફાયદો ઉઠાવી કમાણી કરી લેવાના પેંતરા રચતા તત્વો સક્રિય થયા છે। અમરોલી પોલીસે અંજની કેનાલ પાસે ધમધમતા એક એવા ગેરકાયદેસર પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો છે, જ્યાં કોઈ પણ મંજૂરી વગર ખુલ્લેઆમ સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળા ડીઝલનું વેચાણ કરવામાં આવતું હતું। પોલીસે સ્થળ ઉપરથી 2 આરોપીઓની ધરપકડ કરી 2 ટેન્કર સહિત 22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરોલીથી વેલેન્જા તરફ જતા રોડ ઉપર અંજની ઇન્ડસ્ટ્રીઝ કેનાલ પાસે જય દ્વારકાધીશ ટી સ્ટોલની બાજુમાં નેટવર્ક ચાલતું હતું। પોલીસને બાતમી મળી હતી કે અહીં ગેરકાયદેસર રીતે પેટ્રોલ પંપ ઊભો કરી દેવામાં આવ્યો છે। દરોડા દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપીઓ માર્કેટ રેટ કરતાં ખૂબ જ સસ્તા ભાવે એટલે કે માત્ર 77 પ્રતિ લિટર લેખે હલકી ગુણવત્તાનું ડીઝલ વેચી રહ્યા હતા। પોલીસે સ્થળ પરથી 2 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં ભરતભાઈ કલાભાઈ કેરાસિયા અને સાથે મહેશભાઈ દિયાલભાઈ ખીસડિયા ગાયત્રી સોસાયટી કાપોદ્રા મૂળ અમરેલીનો સમાવેશ થાય છે। આ કેસમાં ભાવનગરના દિનેશભાઈ ભૂપતભાઈ કાતરિયા અને અશોકભાઈ કુલાડિયાને વોન્ટેડ જાહેર કરી તપાસ તેજ કરવામાં આવી છે। દરોડા દરમિયાન પોલીસે જે મુદ્દામાલ કબજે કર્યો છે તેમાં મોટા ટેન્કરોનો સમાવેશ થાય છે। 15 લાખની કિંમતનું ટાટા કંપનીનું ટેન્કર અને 7 લાખની કિંમતનું અશોક લેન્ડેડ બડા દોસ્ત ટેન્કર કબજે કરવામાં આવ્યું છે। આ સાથે 800 લીટર હલકી ગુણવત્તાનું ડીઝલ કિંમત ₹61,200, 2 નંગ મોબાઈલ અને હિસાબી ડાયરીઓ તથા બિલ બુક મળી આવ્યું છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।